હિસ્ટ્રીમાં આપણને ભણાવતું નથી ટેક્સ્ટ બુકમાં કે પૂર્વ પાકિસ્તાનમાં કેટલા અત્યાચારો છે. એટલે મુજીબુર રહેમાને નક્કી કર્યું કે આપણી સાથે જે એ લોકોને ફાયદો કરાવો. એટલે ફાયદો કેવી રીતે કરાવો તો કે અનામત આપો. એટલે હવે ખરેખર ભારત માટે બહુ જ મુશ્કેલ સિચ્યુએશન ઊભી થઈ શકે છે. આપણે ચેન્જ કરવું પડ્યું ને ત્યાં શેખ હસીનાને ચેન્જ કરવું પડ્યું. હા ને હવે આપણે સ્ટેન્ડ ચેન્જ કરવું પડશે. કોણે તો કે ઇન્ડિયાએ કે ઇન્ડિયાએ એલર્ટ રહેવું પડશે. જે નવી સરકાર આવશે ને એ ચીન અને પાકિસ્તાન પોતાના પપેટ બનાવશે. કાલથી આપણને બાંગ્લાદેશ શેખ હસીના આ જ નામ સાંભળવા મળે છે અને એના જ વિશે અમે બંને થોડી ચર્ચા કરી રહ્યા હતા. બ્રેક ટાઈમ છે ને આયા નીચે ચર્ચા કરી રહ્યા હતા. મેં કીધું ચલો કઈ વાંધો નહીં, થોડી ચર્ચા લોકો સુધી પણ પહોંચાડી દઈએ. રૂસાંગભાઈ, બાંગ્લાદેશ અને શેખ હસીના, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું? એકચ્યુઅલી અત્યારે આપણે 1947 વિભાજનના ટાઈમે આપણે જવું પડે. અચ્છા, આપણે ભારતનું વિભાજન થયું, આપણે બધાને ખબર છે. બધાને ચોઈસ હતી કે તમારે પાકિસ્તાન સાઈડ જવું છે કે ઇન્ડિયામાં જ રહેવું છે. ઓકે, એ વખતે બે પાકિસ્તાન હતા, પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. હવે પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, નોર્થ ઇસ્ટમાં જે મોટાભાગના મુસલમાનો રહેતા હતા એમણે ત્યાં જવાનું પસંદ કર્યું. ત્યાં રહેતા હતા, ત્યાંથી હિન્દુઓએ પાછા કેટલાક ભારતમાં આવ્યા, કેટલાક હજુ ત્યાં છે. પાકિસ્તાનમાં અત્યારે એક જ સૂર છે કે ભારત વિરોધી આખો સૂર. ઓકે, બાંગ્લાદેશમાં સ્થિતિ અલગ થઈ ગઈ. એક ટર્ન આવ્યો, એના માટે પાકિસ્તાન જ જવાબદાર છે. પાકિસ્તાન તો બંને હતા, પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન. પણ પાકિસ્તાને આપણે શું કહીએ ભેદભાવ કર્યો. પશ્ચિમ લાડકું, પૂર્વ અડખામણું. એટલે પૂર્વ પર અત્યાચારો કરવા લાગ્યા. અચ્છા, એટલે શું છે બધા શાસકો પશ્ચિમના પૂર્વ પર બહુ જ અત્યાચારો કર્યા. આપણે હિટલરને ભૂલાવી દઈએ ને, હિટલરને સારો કહીએ ને, એટલા બધા અત્યાચારો કર્યા હતા. હિસ્ટ્રીમાં આપણને ભણાવતું નથી ટેક્સ્ટ બુકમાં કે પૂર્વ પાકિસ્તાનમાં કેટલા અત્યાચારો છે. ન તો આપણે ત્યાં નેતાઓ જણાવે છે, પણ ખૂબ અત્યાચારો થયા. એટલે ત્યાંથી લોકો ઊભા થયા કે અમારે આઝાદી મળ્યું છે. એક તો પહેલા એ લોકોએ અંગ્રેજો સામે આઝાદી લડવી, ત્યાંના લોકોએ. આપણે સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા. હવે પાકિસ્તાન સામે પછી હવે કે અમે પાકિસ્તાન નથી જોઈતું, પાકિસ્તાનની સાથે જ નથી જોઈતું, અમારે અલગ દેશ જોઈએ. હવે શું થયું, પશ્ચિમ ને પૂર્વ બંને આપણા દુશ્મન. હવે બંને તરફથી એટેક થાય ઇન્ડિયા પર તો આપણે વધારે એલર્ટ રહેવું પડે. એટલે ભારતે બહુ મસ્ત નીતિ અપનાવી. બાંગ્લાદેશમાં જે સ્વતંત્ર આઝાદીની લડાઈ લડતા હતા અને કે અમે સપોર્ટ આપીશું, લિટરલી આપણી આર્મીના અધિકારીઓ ત્યાં જતા હતા, ત્યાંના લોકોને સપોર્ટ આપતા હતા અને બાંગ્લાદેશ બની ગયું. તો કોનો હાથ? કે મુજીબુર રહેમાનનો હાથ. એ એક લીડર હતા, મુક્તિ વાહિની સંગઠન બનાવ્યું ને હમણાં આખું બાંગ્લાદેશ બનાવી દીધું ભારતના સપોર્ટથી. ઓકે, એટલે મુજીબુર રહેમાન ને નક્કી કર્યું કે આપણી સાથે જે લોકો છે ને એક તરફ પાકિસ્તાન તરફી છે. એટલે મુજીબુર રહેમાને નક્કી કર્યું કે આપણી સાથે જે એ લોકોને ફાયદો કરાવો. એટલે ફાયદો કેવી રીતે કરાવો તો કે અનામત આપો. એ લોકોને ફ્રીડમ ફાઇટર ગણાવ્યા કે ફ્રીડમ ફાઇટર તમે હોય, કોઈ ફેમિલીમાં પણ કોઈ લડાઈમાં સાથ આપ્યો હોય આઝાદ બાંગ્લાદેશનું સર્જનમાં, તો એમાં ફેમિલીમાં દરેકને તમારે અનામત આપવાનું. હવે એ જ અનામતનો મુદ્દો છે અત્યાર સુધી સળગ્યો છે. 1947 થી લઈને બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારથી લઈને અત્યાર સુધી કોટા અનામત બહુ જ સળગતો મુદ્દો છે. આપણા દેશમાં છે અનામત. એકચ્યુઅલી આપણે ત્યાં તો એસસી ઓબીસી જાતિના આધારે છે ને આપણે ત્યાંનું ગણિત અલગ છે, સમીકરણો અલગ છે, કારણ અલગ છે. ત્યાં અલગ કારણ છે, બધા સેમ જ છે ત્યાં. પણ મુજીબુર રહેમાન એટલે કે બાંગ્લાદેશને એક અલગ અસ્તિત્વ અપાવવા માટે જેમને મદદ કરી હોય એ બધાને અનામત હજુ સુધી આપવામાં આવે ને હવે અનામત ના અપાય એના માટે જે કઈ પ્રયત્નો થઈ રહ્યા છે ને થઈ રહ્યા છે. અને મુજીબુર રહેમાનની મારા ખ્યાલથી દીકરી એટલે શેખ હસીના એટલે મુજીબુર રહેમાનની દીકરી શેખ હસીના જે ગઈકાલથી એના જ દેશમાંથી આઉટ થઈ ગયા એમ કહી શકાય. અને જે હાલતો બધી છે એ એવી છે કે હવે પીએમ હાઉસમાંથી તમે જો બધી પબ્લિક જે મળે ઉઠાઈ જઈ રહી છે. શું કહેશો એ વિશે? એકચ્યુઅલી
આ શેખ હસીનાની વાત કીધી ને, હા. આપણે ફરી પાછા બેક ટુ બાંગ્લાદેશના સર્જનમાં જઈએ. હા તો શેખ હસીના ને જે અત્યારે વિપક્ષમાં છે ખાલિદા જિયા, જે ખાલિદા જિયાના સપોર્ટ જ અત્યારે બધા ઉઠાઈને લઈ જાય છે હા કે જે મળે તે બધું તમારું જ છે. હા હવે ખાલિદા જિયાના ફાધરે શેખ હસીનાના ખાલિદા જિયાના હસબન્ડે શેખ હસીનાના પિતાની હત્યા કરી હતી. જિયાઉર રહેમાન એમનું નામ. અચ્છા આર્મીના ઓફિસર હતા, પાકિસ્તાન તરફી હતા. મેં કીધું એમ આ બાંગ્લાદેશનું સર્જન થયું ને એમાંથી એક તરફ ભારત તરફી અને એક તરફ પાકિસ્તાન તરફી. હા. તો જે ખાલિદા જિયા છે જે અત્યારે આંદોલન સળગાવી રહી છે હા તો એ પાકિસ્તાન તરફી છે. શેખ હસીના ભારત તરફી હતા. હવે એક શેખ હસીના ગયા, હવે રહ્યા કોણ તો કે પાકિસ્તાન તરફી. એટલે હવે સમસ્યા શરૂ થશે. અચ્છા, તો હવે શેખ હસીના તો ભાગી ગયા છે, તો હવે ને બાંગ્લાદેશની પરિસ્થિતિ શું થશે? કેમ કે અત્યારે તમે કહ્યું કે ખાલિદા જિયા કે જે નામ છે એ જે છે એ ભડકાઈ રહ્યા છે. હા. તો શું એ કઈ વડાપ્રધાન બની શકે એવી સ્થિતિ આવી શકે? અને જો એવું કઈ થાય તો પછી બાંગ્લાદેશ આખું પાકિસ્તાન તરફી થઈ જાય? બિલકુલ. અત્યારે છે ને આખું સળગ્યું ક્યાંથી પેલા એ પણ આપણે જોઈએ કે કોટાનું વાત હતો, આપણે અનામત પર વાત હતા, તો અનામત સળગતું આવ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે અનામત આપણે જો રહેશે જ, એવું સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. એટલે એના વિરુદ્ધમાં ખાલિદા જિયાને બધાએ સળગાવ્યું. તો ખાલિદા જિયાને સપોર્ટ આપ્યો ચીને, પાકિસ્તાને, બંને જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું. તો હવે બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને ઉડાડી દેવો કેમ કે એ ભારત તરફી છે. તો હવે જે રહેશે એ ખાલિદા જિયા રહેશે. ખાલિદા જિયાનો દીકરો તારીક બ્રિટનમાં રહે છે, એણે બધા આંદોલન સળગાવ્યા. એ પ્રૂવ થઈ ગયું છે કે ત્યાં એ બાંગ્લાદેશના વિરુદ્ધમાં, ભારતના વિરુદ્ધમાં એક આંદોલન ચલાવે છે, વિરોધ પ્રદર્શનો કરે છે. હવે એ પ્રૂવ થઈ ગયું. ખાલી શેખ હસીના એને સજા આપવાના મૂડમાં હતી, પરંતુ બ્રિટનમાંથી એને ભારતમાં લાવવાનો કેવી રીતે, તો એનો સવાલ હતો. હવે શેખ હસીના નથી, તારીકને છૂટો દોર છે, ખાલિદા જિયાને છૂટો દોર છે. તારીક અત્યાર સુધી ધમકી આપતો હતો કે ભારતમાં અમે જોઈ લઈશું, ભારતને જોઈ લઈશું. એટલે એને બ્રિટનમાં રહીને ધમકી આપી હતી કે અમે ભારતમાં હુમલાઓ કરાવશું. ઓકે. હવે એ તારીખ પાછો બાંગ્લાદેશમાં આવશે. પાકિસ્તાનનો સપોર્ટ છે, ચીનનો સપોર્ટ છે. ધમકી આપી હતી કે અમે ભારતમાં હુમલા કરાવશું. ભારત બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી છે. સુંદરબનમાં ખાસ કરીને ટફ ટેરેન છે, સીલ કરી શકાય નથી. ત્યાંથી પાકિસ્તાનની ઘૂસણખોરો, પાકિસ્તાનની આતંકવાદીઓ ઇઝીલી એન્ટર થઈ શકે છે. એટલે હવે ખરેખર ભારત માટે બહુ જ મુશ્કેલ સિચ્યુએશન ઊભી થઈ શકે છે. સિક્યુરિટીના પર્પઝથી પણ ખૂબ જ મુશ્કેલ છે. આપણે ઓલરેડી બાંગ્લાદેશથી ઘૂસણખોરોના લીધે પ્રોબ્લેમમાં મુકાઈએ છીએ. ઓલરેડી આપણે જોયું છે સંદેશા ખાલી પશ્ચિમ બંગાળમાં શેખ શાહજહાએ કેટલો વિરોધ કર્યો હતો, કેટલો અત્યાચારો કર્યા હતા હિન્દુઓ પર. એણે અત્યાચારો કર્યા, હિન્દુ મહિલાઓ પર શોષણ કર્યું, જમીનો પચાવી પાડી. એમ છતાં પણ ટીએમસી કઈ જ નહોતી કરતી, કારણ કે એ ટીએમસી નો લીડર હતો. હવે તમે સમજો કે ટીએમસી બાંગ્લાદેશી ઘૂસણખોરોને સપોર્ટ આપે, ઝારખંડમાં ગઠબંધન સરકાર સપોર્ટ આપે, હવે એ બંને સપોર્ટ આપે. પાકિસ્તાન તરફી આખો હવે પાકિસ્તાન તરફી થઈ ગયું છે બાંગ્લાદેશ, થઈ જાય એવું ચાન્સીસ પૂરેપૂરા છે. કેમ કે શેખ હસીના જતા રહ્યા, તો હવે રહ્યા કોણ કે ખાલિદા જિયાની પાર્ટીઓ. જે રીતે આપણે પાકિસ્તાનમાં ઇમરાન ખાનનું ઓપરેશન પાર પાડાયું ને, એ જ રીતે હવે શેખ હસીનાના જે પણ સપોર્ટર હશે ને એક પછી એક એ લોકોને ટાર્ગેટ કરાશે. અચ્છા. એટલે એ સફાયો કરવામાં આવશે આવામી લીગ. એ આવામી લીગના જે બધા જે નેતાઓ છે એ ભારત તરફી છે. ટૂંકમાં ભારત તરફી જે કંઈ પણ હવે રહેવા દેવામાં આવશે. ઓકે ઓકે. ત્યાંની આર્મી પણ આ ઓપરેશનમાં સપોર્ટ હોવાનો આક્ષેપ છે. કેમ કે આર્મીના ઓપરેશન હોય તો જ તમે આટલા મોટા પાયે કરી શકો. એટલે આર્મી, ચીન, પાકિસ્તાન એ ત્રણનો સપોર્ટ છે. એટલે હવે ભારત માટે ખરેખર મુશ્કેલી થઈ શકે. તો વરસાદ ચાલુ થઈ ગયો ને અમારે ગાર્ડનમાંથી ઊભું થઈને
આમ વરસાદથી બચવા માટે અહીંયા પણ સરસ મજાની ખુરશી બધું મળી ગયું એટલે ઋષાંગ. જો બાંગ્લાદેશની વાત કરીએ ને એટલે તોફાન તો થાય જ. એટલે આપણે ચેન્જ તો કરવું જ પડે. પણ જો આપણે ચેન્જ કરવું પડ્યું ને ત્યાં ત્યાં શેખ હસીનાને ચેન્જ કરવું પડ્યું. હા, ને હવે આપણે સ્ટેન્ડ ચેન્જ કરવું પડશે. કોણે? તો કે ઇન્ડિયાએ, હા, કે ઇન્ડિયાએ એલર્ટ રહેવું પડશે. એલર્ટ રહેવું જ પડશે. અને કેમ કે હાલત જ એવી છે. મને એ સવાલ થાય કે હવે શેખ હસીનાને જે છે એ ભારત આપી શકે આશ્વાસન કે પછી આશ્રય? ના, મુશ્કેલ છે એકચ્યુઅલી. જો શેખ હસીનાને આપે તો ત્યાંના માઇનોરિટીઝ છે, જે શેખ હસીનાના વિરોધીઓ છે, તો એ લોકો બહુ જ એગ્રેસિવ થઈ જાય. ને આપણા માઇનોરિટીઝ છે એટલે કે હિન્દુઓ છે તો એમના પર અત્યાચારો કરવા લાગે. એટલે આપણા ભારત સરકાર કદી ન ઈચ્છે કે પ્રદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થાય. એક એ કારણ છે. બીજું કે ભારત સરકાર ન જ ઈચ્છે કે બાંગ્લાદેશ સરકાર જે કે નવી સરકાર બનશે, કોણ બનશે હજુ ક્લિયર નથી. પિક્ચર હજુ પાણું ઉગાડવાનું બાકી છે. ઓકે. તો તે એની સાથે સંબંધો ખરાબ ન કરવો ઈચ્છે. કારણ કે પહેલો સગો તે પાડોશી. હા, હવે ખબર નથી પાકિસ્તાન ને ચીન તો પહેલો દગો તે પાડોશી એના માટે છે. હવે બાંગ્લાદેશ પણ એવું થઈ જાય તો આપણા માટે બહુ મુશ્કેલી છે. એટલે ભારત સરકાર શક્ય તમામ કોશિશ કરશે કે બાંગ્લાદેશ સાથેને સંબંધો સારા રાખે, એટલે કોઈ તકલીફ ના પડે. પણ આ બધામાં ઋષાંગભાઈ ચીન જે છે, સૌથી વધારે જો કોઈનું નામ બોલાતું હોય તો ચીનનું નામ અત્યારે સામે આવી રહ્યું છે. આમ તો તમે ઋષાંગભાઈએ કીધું કે ભાઈ પાકિસ્તાન પણ એટલું દબાણ કરે છે, કે પાકિસ્તાન પણ એટલી હેલ્પ કરે છે, કે વોટ એવર. પણ ચીન જે છે એને આમાં શું ફાયદો થઈ શકે? એકચ્યુઅલી અત્યારે શેખ હસીના યાદ હશે તો થોડા દિવસ પહેલા ચીન ગયા હતા. ભારતે તીસ્તા કેટલાક પ્રોજેક્ટ છે એ ભારત અને ચીન બંને રેસમાં હતું. હવે ભારતને આપી દીધા પ્રોજેક્ટ. ઓકે. એટલે ચીન નારાજ થયો. એટલે શેખ હસીના ચીનમાં પહોંચ્યા હતા. 4 દિવસનો ઓફિશિયલ પ્રોગ્રામ હતો. એ કટ શોર્ટ કરીને 3 દિવસમાં આવવું પડ્યું. એટલે ચીન અને શેખ હસીના વચ્ચે ઓલરેડી સંબંધો ખરાબ હતા. આ બધું બેકગ્રાઉન્ડમાં ચાલતું હતું. સ્ટોરી અત્યારે બધા પિક્ચર્સ ને બધું જોઈએ કે અત્યારે એકચ્યુઅલી બેકગ્રાઉન્ડમાં પડદા પાછળના ખેલાડીઓ ઘણા બધા હતા. એમાં ચીન પણ હતું. એટલે ચીન ઓલરેડી શેખ હસીનાથી અકળાયેલું હતું. અને ચીનના પપેટ હવે બનાવશે. હવે જે નવી સરકાર આવશે ને એ ચીન અને પાકિસ્તાન પોતાના પપેટ બનાવશે. કે જે રીતે પણ મારા ખ્યાલ મુજબ બાંગ્લાદેશમાં અનરેસ્ટ બહુ જ વધશે. અચ્છા, તો નવી સરકાર જે કઈ આવી, બરોબર, ચીન અને પાકિસ્તાન પપેટ બનાવશે, તો પછી ભારતનું શું થશે? ભારત માટે મુશ્કેલી છે. ઘૂસણખોરો વધી જશે. ત્યાંના લોકો જે મહત્વના પ્રોજેક્ટ છે એ તો બરાબર છે, પણ સૌથી મુશ્કેલ વાત એ છે કે તમારા બોર્ડર છે તો ત્યાં ચીન ઘૂસી જશે. તિબેટમાં ઘૂસી ગયું છે. હવે ત્યાં ચીન એના બેઝ બનાવશે બાંગ્લાદેશમાં. જેના માટે વર્ષોથી ચીન કોશિશ કરતું હતું કે બાંગ્લાદેશમાં એનો પોતાનો બેઝ બનાવે છે. એક બાજુ પાકિસ્તાનમાં તો છે જ, ગ્વાદર પોર્ટમાં છે જ. ગ્વાદર પોર્ટ આખો ચીને લઈ લીધું છે. ઓકે. એટલે ચીન ગ્વાદર પોર્ટ અને આપણે બોર્ડર પર આવી જાય, નજીક જ શું કે ગુજરાત નજીક આવી જાય થ્રુ મેરીટાઈમ બોર્ડર. એટલે એ આવી જાય. હવે બાંગ્લાદેશ પણ આવી જાય. બાંગ્લાદેશમાં ચીન પોતાનો બેઝ બનાવી દે તો ભારત માટે ખરેખર બહુ મોટું જોખમ છે. સૌથી મોટું જોખમ એ છે કે ઇન્ડિયા, એટલે ભારત એવું તો ઈચ્છે નહીં કે ચીન એવું કરે. હા, બિલકુલ. જો પપેટની તમે વાત કરી, જો નવી સરકાર આવી ને ચીન ધારો કે ચીનની તરફેણમાં થઈ ગઈ તો એવું થઈ શકે ખરી? શક્યતા કેટલી? પૂરેપૂરી શક્યતા છે. અત્યારના સંજોગોમાં પૂરેપૂરી શક્યતા છે કે જે કઈ નવી સરકાર આવે ચીન અને પાકિસ્તાનનો પર્વત બની જાય. એનું સૌથી મોટું જોખમ આપણે નોર્થ ઇસ્ટનું છે. કે નોર્થ ઇસ્ટ અને ઇન્ડિયાને જોડતો ચિકન નેક કહેવાય છે. એકદમ સાંકડો પટ્ટો છે કે જે આપણા ઇન્ડિયાના બાકીના ભાગો અને નોર્થ ઇસ્ટને જોડે છે. હવે એ જો કટ થઈ જાય ને તો નોર્થ ઇસ્ટ અલગ થલગ થઈ જાય. એટલે યુદ્ધની સિચ્યુએશનમાં આપણને બહુ જ મોટો ખતરો છે. એટલે બાંગ્લાદેશમાં જો ચીનના બેઝ બની જાય, આર્મીના બેઝ બની જાય તો આપણને બહુ જ મોટો ખતરો છે. બહુ મોટો ખતરો થઈ શકે. હવે ઓવરઓલ આપણે અનામતની તો તમે વાત કરી. શેખ હસીના વિરુદ્ધ
એવું તો શું થયું, કેમ કે કાલથી આપણે જોઈએ છીએ, એવું તો શું થયું કે શેખ હસીનાને ભાગવાનો વારો આવ્યો? શેખ હસીનાથી કોઈ ભૂલ થઈ ગઈ હતી, એવું કંઈ બોલાઈ ગયું હતું, કે પછી કઈ પણ એવી ઘટના બની કે જેના લીધે લોકો એમના વિરુદ્ધમાં થઈ ગયા, લોકોને ઉશ્કેરાવવામાં આવ્યા? એકચ્યુઅલી આ બેકગ્રાઉન્ડમાં મેં કીધું ને સ્ટોરીઝ ચાલતી રહે, પણ એક ફ્લેશ પોઈન્ટ આવી જાય કે આગ સળગવા લાગે. હવે બેકગ્રાઉન્ડમાં એવું હતું કે અનામત વિરોધી આંદોલનો થતા રહ્યા હતા, એટલે એ લોકો વિરુદ્ધમાં જ હતા. અનામતને સુપ્રીમ કોર્ટે કીધું કે અનામત આપો પહેલા, પછી કીધું કે બહુ જ વિરોધ થયા, 300 લોકો મરી ગયા. એટલે લોકોમાં એમ થયું કે આ શેખ હસીના છે એ સરમુખત્યાર છે, એ લોકોને મારી રહી છે, જનરલ પબ્લિકને, એવી લોકોમાં ઇમેજ ગઈ. એક એ પોઈન્ટ થયો. એટલે સુપ્રીમ કોર્ટે જોયું, સુપ્રીમ કોર્ટના જજો જોયું, શેખ હસીનાએ કીધું હશે, કોને ખબર ત્યાં કેવી પડદા પાછળ કયો ખેલ ખેલાયો છે, પણ અનામત પાછો ખેંચી લેવાયો. પણ એ દરમિયાનમાં ત્યાં આગળ શેખ હસીના મેડમ બહુ જ અકળાઈ ગયા કે આ લોકોના લીધે મારે ઝૂકવું પડ્યું છે. એકચ્યુઅલી અનામત પ્રથા બંધ થઈ જાય તો એના પાર્ટીના લોકોને જ પ્રોબ્લેમ થાય કે અનામતથી શેખ હસીના એકચ્યુઅલી પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને જ સરકારે જોબ અપાવતી હતી, એટલે પોતાની પાર્ટીના લોકો નાર થઈ જાય. એટલે શેખ હસીનાએ વળતો હુમલો કર્યો કે કોઈ વિરોધ પ્રદર્શન કરનારા ઉપર. એક જે યુવાન નેતા હતા ને પકડા, રેડ કરી ને એની વિરુદ્ધ બોલ્યા કે આ લોકો રઝાકાર છે. એટલે વાંધાજનક શબ્દ છે ત્યાં, રઝાકાર છે, એટલે એ વાંધાજનક શબ્દ બોલ્યા. અધૂરામ પૂરું એમને આતંકવાદીઓ કહી દીધા. ઓકે, એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો જેટલા પણ વિરોધ કરતા હતા એમને રઝાકાર અને આતંકવાદીઓ કહી દીધા. એકચ્યુઅલી જોવા જઈએ ને તો એ બેઝિકલી આતંકવાદી શેખ હસીના સાચા હતા, કેમ કે તમે ચીન અને પાકિસ્તાન તરફથી થઈને દેશમાં તોફાનો કરો તો એ તમે આતંકવાદીઓ જ કહેવો. શેખ હસીના સાચા હતા, પણ જાહેરમાં ન બોલાય. જાહેરમાં ન બોલાય. એ જાહેરમાં ઘણી વાતો સરકાર સાચી હોય, પણ એક ડિપ્લોમસીથી કામ લેવું પડે. પણ મેડમ ન માને. અમેરિકાએ ચેતવા, ભારતે ચેતવા, ઘણા બધા લોકોએ ચેતવા હતા. બેકડોર આવી સ્ટોરીઝ ચાલી રહી છે. CIA પણ શેખ હસીનાને સમજાવ્યા હતા કે તમે આવું ન કરો, પણ મેડમ ન માને ને મેડમે બધું જ વિરોધ કરનારાઓને કચડી નાખવાની કોશિશ કરી. એટલે લીધે વિરોધ પ્રદર્શન આખું ઉગ્યું, વધારે વિરોધ થયો, લોકો જોડાયા, આખરે ફ્લેશ પોઈન્ટ આવ્યો કે આર્મીએ કહી દીધું કે તમે 45 મિનિટમાં દેશ ખાલી કરો. હવે આમાં આર્મીનો પણ રોલ હોય. આર્મી ઈચ્છતી હોત તો કંટ્રોલ કરી શકી હોત પબ્લિકને, પણ આર્મીએ ન કર્યું, છૂટો દોર આપ્યો. બલકે વિઝ્યુઅલ તે જોયા છે કદાચ કે આર્મીના લોકો શેખ હસીનાનો ફોટો ઉતારી રહ્યા છે, તો બધે એના આધારે એમ કહી દીધું કે આર્મી પણ સામેલ છે. એટલે આપણે આમ ડાયરેક્ટ ન કહેવાય, પણ એવું પોસિબિલિટી આપણે નકારી ન શકાય. અચ્છા, એ બધું આખી જે સિચ્યુએશન છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. સરસ ચર્ચા કરી. છેલ્લો સવાલ હું તમને એ કહીશ કે કુશાંકભાઈ, હવે શેખ હસીના અને બાંગ્લાદેશ શું થશે બંને? શેખ હસીના આઈ થિંક એ લોકો એમણે તો બાંગ્લાદેશ છોડ્યું છે ને હંમેશા માટે કદાચ પગ નહીં મૂકી શકે, કદાચ. પણ એકચ્યુઅલી સંજોગો છે ને આ મુસ્લિમ દેશોના કઈ ન કહી શકાય. નવાઝ શરીફે ભાગવું પડ્યું, નવાઝ શરીફ પાછા આવી ગયા. એટલે ઇન ફ્યુચરમાં ત્યાંના પબ્લિક જો આવામી લીગ છે એ ભવિષ્યમાં 15 કે 20 વર્ષ પછી કે 10 વર્ષ પછી આવામી લીગ મજબૂત થાય તો એ શેખ હસીનાને ફરી પાછા લાવવાના આવો પ્લેટફોર્મ તૈયાર કરવું પડે, તો એક આવવાની શક્યતા ખરી. ઓકે, જ્યાં સુધી બાંગ્લાદેશની વાત છે તો મને ડર છે કે એ બીજું પાકિસ્તાન બની જશે અને ભારતનું દુશ્મન બની જશે. પાકિસ્તાન પાર્ટ 2. પાકિસ્તાન પાર્ટ 2. ને એ કદાચ આમાં એવું છે કે એ કદાચ વધારે ખતરનાક પણ હોઈ શકે છે. અચ્છા, એટલે એ પાકિસ્તાનમાં શું છે કે અત્યારે તો આતંકવાદીઓ વિરુદ્ધ માહોલ થોડોક બની રહ્યો છે. ત્યાંના લોકોએ જે જોયું ત્યાં હવે જે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ છે તો નવું પાકિસ્તાનનો ઉદય થશે, એટલે એ વધારે આક્રમક થશે. એટલે ભારતમાં તો ખરેખર બહુ જ ચેતવવાની જરૂર છે. ભારતે બહુ અલર્ટ રહેવાની જરૂર છે.
અજીત દોવાલનું કામ વધી જશે, આપણા હા. સંરક્ષણ મંત્રીનું કામ વધી જશે, ગૃહ મંત્રીનું કામ વધી જશે. એટલે એ એમનું વધારે કામ કરવું પડશે. એમને કદાચ 16 કલાક કામ કરવું પડશે તો 18 કલાક કામ કરવું પડશે હવે. અચ્છા, એટલે આપણે તો અત્યારે શાંતિથી બેસીને ચર્ચા બિલકુલ. કરી રહ્યા છે, હા પણ આ એક વસ્તુના કારણે શેખ હસીના જે રીતે ગયા, ને તમે કહ્યું કે પહેલેથી જ અનામતના ને આ બધી તો હતી જ ચર્ચાઓ અને માંગ ઉઠતી હતી, પણ હવેનો જે સમય છે એના કારણે જ ભારતને પણ ચિંતાનો વિષય છે ને. બિલકુલ. હાયર લેવલે જેટલા પણ માણસો છે એ બધાનું કામ વધી જવાનું છે. મિશન ઋષાંગભાઈ, મોડમાં. જો ભારતને કોઈ તકલીફ ન પડે એવું કામ કરવું હોય તો વધારે પડતું કામ કરવું પડશે, ધ્યાન રાખવું પડશે. બસ, તો આ બધી જે ચર્ચા છે, મોટા ભાગે તમે બાંગ્લાદેશનું ને શેખ હસીનાનું ક્યારેક નામ સાંભળ્યું, 1-2 દિવસથી તમે વધારે સાંભળતા હશો, પણ તમને એવું થતું હશે કે આખી શું ચાલી રહ્યું છે, આખી ચર્ચા શું છે, આખા સમાચાર શું છે, અને કઈ બાબત, એવો તો કયો મુદ્દો છે કે જેના કારણે આવું બધું થઈ રહ્યું છે. તો સમગ્ર મુદ્દાનું ઇન ડેપ્થમાં જઈને આપણે વાતમાં બધું જ અમે તમને જણાવી દીધું છે. બસ આવી જ રીતે અલગ અલગ મુદ્દાઓ લઈને આવતા રહીશું અને ઋષાંગભાઈનો જ પોઈન્ટ ઓફ વ્યૂ જાણતા રહીશું. ચલો મળીએ. ગુડ બાય.